શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. માહિતી મુજબ નીટ પેપર લીક કેસને લઈને તેમના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટી છેલ્લા 36 દિવસથી દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા પર બેઠી હતી. શનિવારે સાંજે લગભગ 8 વાગ્યા બાદ શિક્ષણ મંત્રાલયનો વધારાનો કાર્યભાર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને સોંપવામાં આવ્યો હતો. પ્રહલાદ જોશી હાલ ખાદ્ય અને જાહેર વિતરણ, ઊર્જા તેમજ ઉપભોક્તા બાબતોના મંત્રી તરીકે પણ કાર્યરત છે. રાજીનામા બાદ જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના પ્રમુખ અભિજીત દીપકે સરકાર સામે પોતાની જીતનો દાવો કરતા જણાવ્યું કે તેમની મુખ્ય માંગ સ્વીકારવામાં આવી છે. આ પહેલા સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહે વિરોધ પ્રદર્શન કરી રહેલા સંગઠનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં સંગઠનના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ અને રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકા પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ આશુતોષ રંકાએ જણાવ્યું કે સરકાર સાથેની ચર્ચા સફળ રહી છે અને તેમની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. તેમણે તમામ વિરોધીઓને શાંતિપૂર્ણ રીતે પોતાના ઘરે પરત ફરવાની અપીલ પણ કરી હતી. રાજીનામા બાદ ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર 2 પાનાનો પત્ર જાહેર કર્યો હતો, જેમાં તેમણે પોતાના કાર્યકાળનો ઉલ્લેખ કરતા કેટલીક બાબતો સાથે યુવાનોને ભ્રમિત કરવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. क्या कहते थे, इस सरकार में इस्तीफे नहीं होते. क्या कहते थे, इस सरकार में इस्तीफे नहीं होते. हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए. साथ साथ जो हम लोगों की दूसरी मांग थी कि सारे FIRs जो सारे प्रोटेस्टर्स के खिलाफ फाइल किए गए हैं अभी तक, सिर्फ दिल्ली में नहीं लेकिन सारे बीजेपी रूल्ड और बीजेपी एलाइड स्टेट्स में वो FIRs विड्रॉ हो जाए, ये भी हमारी सेकंड मांग थी. सरकार ने वो मांग को भी मान लिया है. साथ साथ ये जो विड्रॉल है वो शॉर्टली हो जाएगा. जो FIRs फाइल हो चुके हैं, जितना हमें लास्ट इंफॉर्मेशन के मुताबिक 15 से 20 FIRs दिल्ली में फाइल हुए हैं, वो सारे FIRs की कॉपी सरकार ने अश्योर किया है कि शॉर्टली हमारे साथ शेयर करेंगे. एंड जो कॉपीज है वो 3 से 4 दिन के अंदर इन एनी केस हमें मिल जाएगी. जो विड्रॉल है वो भी शॉर्टली सरकार ने अश्योर किया है कि विड्रॉ हो जाएंगे. साथ साथ इन्होंने ये भी हम लोगों ने एग्री किया है कि फ्यूचर में कोई भी एक्शन नहीं लिया जाएगा किसी भी प्रोटेस्टर के खिलाफ एंड CJP की जो टीम है, जो ऑर्गेनाइजर्स है, उनके खिलाफ. इसी चीज का अंडरस्टैंडिंग में हम लोगों ने सरकार के साथ एक ड्राफ्ट शेयर किया है. जो गारंटी है रिटन में, वो सरकार ने बोला है कि हमारे साथ वो ट्यूसडे तक शेयर करेंगे. हमें आशा है कि ट्यूसडे तक जो गारंटी है सरकार के तरफ से इन राइटिंग ये FIRs के बारे में और इन एनी फ्यूचर एक्शन के बारे में वो हमें मिल जाएगी.